નમસ્કાર મિત્રો, આજે આપણે અલમપર ગામની અંદર આવેલા છીએ અને અલમપર ગામના પ્રગતિશીલ ખેડૂત એવા ગણેશભાઈ આપણી સાથે. તો નમસ્કાર ગણેશભાઈ. નમસ્કાર. તો ગણેશભાઈ, આપણે પહેલાં પૂરું તમારું નામ જણાવો. ગણેશભાઈ દીપાભાઈ અલમપુર. અલમપર. તો ગણેશભાઈ, તમારો કપા બહુ સરસ મજાનો દેખાય છે. તો આ કયું બિયારણ તમે વાવ્યું છે? ધનુષ. ધનુષ. તો આ ધનુષ બિયારણ અત્યારે તમારે વીણી ચાલુ છે. તો જેમાં વીણાય છે એમાં કેવું લાગે આમ તમને? બીજા કરતા વેણાટમાં સારું છે અને તળાણું છે સારું. તળાણું. આ જુઓ મિત્રો, આ કપા એટલો તળાણેલો છે અને એકદમ બહુ સરસ છે. અને આ ફાલની સિરીજોને એવું કેવું લાગે ગણેશભાઈ? હાલની સિરીઝ બીજા બિયારણ કરતા આમ સારું છે. સારું. આ જો મિત્રો, એક આમટી આટલે ઓલે છે અને સીધી સિરીજો લાગે અને જાજુ 5 પેશીનું તમને ઝીંડવું દેખાય આવે. તો ગણાભાઈ, આજની તારીખ છે 15/10/2025 અને બુધવાર છે. આટલો વરસાદ ને એવું બધું આવ્યું તો બીજા કરતાં ફાલ ખરવામાં, પીળો પડવામાં, ખાખરવામાં બધે કરતા એમ સારું છે. ખરવામાં સારું છે અને સુકારામાં તો 95% કહેવાય એમ. અને આમ ઝીંડવાની દ્રષ્ટિએ કેવું લાગે તમને? ઝીંડવામાં સારું છે બીજા કરતા આમ ભાંગે ખરો કે ના? હજી નથી ભાંગ્યો, જોવો ને. આ તો હજી આઈને કોઈ નાનો છે, આગળ તો મોટો છે. તો મિત્રો, ગણેશભાઈ નું કેવું છે, કપા બહુ સારો છે, વાવ્યા જેવું છે. આ જેને ધનુષ બિયારણ વાવવું હોય ને એને ફરજિયાત 2 ફૂટના અંતરે વવાય. જો મોટા 5 પેશીના તમારે ઝીંડવા હોય પેશી છે અને આ જો આમાં કપાઈ છે 8-9 છે, હાથ નથી એકઈમાં. આ બધામાં 8-9 છે. આવો ઘેરાવદાર છોડવો થાય અને 8-9 અંદર કપાસિયા નીકળે અને ફરજિયાત 2 ફૂટે જેને વાવવું હોય ને એને આ ધનુષ બિયારણ કરાય. તમે જો આવડો મોટો છોડવો માથોડું અને આયા 5 પેશીના તમને ઝીંડવા દેખાય. અને જો આવો ઘેરા આ એક છોડવો છે, એની ફરજિયાત 4 ડાળીઓ, પેટા ડાળીઓ ફાટે અને એના લીધે તમારે ઉત્પાદનમાં સારામાં સારી વેરાયટી લેવી હોય તો અત્યારે ધનુષ ગણાય.